સુરતના લિંબાયતમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ ભાઈની હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. લિંબાયતના આંબેડકર નગરમાં થયેલી હત્યાના ગુનામાં લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી ભાઈને ઝડપી પાડ્યો છે. સુરતના આડા સંબંધની આશંકાએ બે ભાઈઓ વચ્ચે તિરાડ ઊભી કરી એકને યમસદન પહોંચાડ્યું છે. વાત એમ છે કે લિંબાયતના આંબેડકર નગરમાં 15 ઓગસ્ટની રાત્રે સુનિલ યુવરાજ સોનવણે પર તેના ભાઈ અનિલ યુવરાજ સોનવણે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પત્ની સાથેના આડા સંબંધની શંકાને લઈને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. અનિલે પ્રથમ સુનિલના માથાના ભાગે હુમલો કર્યા બાદ સુનિલ ભાગતા અનિલે તેનો પીછો કરી ફરી ચપ્પુ વડે જીવલેણ ઘા માર્યા હતા, જેમાં સુનિલનું મોત થયું હતું. બનાવને લઈ સુરત પોલીસ કમિશનર બાબંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ જેજી ચારણ સાથે તપાસમાં જોડાઈ હતી અને અનારમાં હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ, મયુરસિંહ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને કૃપાલસિંહે ટેકનિકલ વર્કઆઉટ તથા બાતમીના આધારે આંબેડકરનગર પાણીની ટાંકી પાસેથી હત્યારા આરોપી ભાઈ અનિલ યુવરાજ સોનવણેને ઝડપી પાડી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો.